હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પરાઠા બનાવવા માટેની રીત। આ ફરાળી પરાઠા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ફરાળી પરાઠા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ફરાળી લોટ લીધેલો છે। ત્યારબાદ તેમાં એક ચપટી જેટલું આખું જીરું ઉમેરેલું છે, જે બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તથા 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। તેલ મુઠ્ઠી પડતું મોણ થાય તેટલું ઉમેરવાનું છે। મેં અહીં 7 થી 8 પરાઠા બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। આ રીતે મીઠું અને તેલ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય તેમ હળવા હાથથી તેને મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે। તો હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ। આપણે જે રીતે પરાઠાનો લોટ બાંધીએ તે રીતે કણક તૈયાર કરવાનો છે। પાણી એકદમ જ થોડું થોડું ઉમેરતું જવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધો લોટ મિક્સ થતો જાય છે। તો આ રીતે હળવા હાથથી તેને મસળતા જાઓ અને થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જાઓ। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી મિક્સ થઈ ગયો છે અને ચોંટતો પણ નથી। તો આ રીતે લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તેને મસળી લો અને તેને 10 થી 15 મિનિટ માટે રાખી દો। આ કન્સિસ્ટન્સીનો લોટ બનાવવાનો છે। 10 થી 15 મિનિટ રાખ્યા બાદ તેમાંથી લૂવું તૈયાર કરી તમારે જે સાઇઝનું પરાઠું બનાવવું હોય તે રીતે વણી લો। મેં અહીં વધારે જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, તેવી રીતે ગોળ પરાઠું બનાવેલું છે। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે ઉથલી જાય છે। તમારે ટ્રાયેંગલ શેપનું બનાવવું હોય તો તે પણ તમે સરળતાથી બનાવી શકો છો। તો આ રીતે વધારે જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, તે રીતે પરાઠું તૈયાર થઈ ગયું છે। હવે તેને શેકવા માટે એક પેનની અંદર થોડું તેલ ઉમેરો। ગરમ થાય એટલે તેને શેકવા માટે મૂકો। બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવાનું છે। એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનું થઈ જાય એટલે તેને ઉથલાવી તેમાં ઉપર થોડું તેલ ઉમેરી ફરી પાછું તેને શેકવા માટે મૂકો। મીડિયમ આંચ પર તેને શેકવાનું છે। હવે બીજી સાઈડ પર પણ થોડું શેકાઈ ગયું છે। તો આ રીતે હળવા હાથે તેને દબાવતા જાઓ અને શેકતા જાઓ। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ પર હવે લાઇટ બ્રાઉન કલરની ડિઝાઇન થઈ ગઈ છે। તો આ રીતે બંને સાઈડ પર ડિઝાઇન થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આ ફરાળી પરાઠા। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।